અંકલેશ્વર જીનવાલા કમ્પાઉન્ડમાં ડ્રેનેજ ચેમ્બરમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા અચરજ સાથે લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. અચાનક ભૂગર્ભ કાંસની ચેમ્બરમાંથી ધુમાડા નીકળતા ગેસ ગળતરની શંકા વચ્ચે પાલિકા ફાયર ટીમ દોડતી થઈ હતી. કમ્પાઉન્ડને અડીને આવેલ ગંગા જમના સોસાયટી કચરામાં લાગેલી આગના તેના ધુમાડાના આ કાંસમાં આવતા ચેમ્બર વડે બહાર નીકળ્યા હતા. ગરમીના કારણે આગના ચમકલા વધી રહ્યા છે. આ વચ્ચે અંકલેશ્વરમાં એક વિચિત્ર ઘટના સામે આવી હતી. અંકલેશ્વર જીનવાલા કમ્પાઉન્ડમાં શારદા ભવન ટાઉન હોલ ખાતે વરસાદી પાણીના નિકાલ કાંસમાંથી અચાનક ધુમાડા બહાર નીકળવા લાગ્યા હતા. જે ધુમાડા ત્યાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ અને અન્ય લોકોના ધ્યાને આવતા તેઓ પણ ગભરાઈ ઉઠ્યા હતા અને ગેસ કટરની આશંકા વચ્ચે પાલિકા ફાયર ટીમને જાણ કરતા ફાયર કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થળ તપાસ કરતા તેઓ ધુમાડા આગ બાદ નીકળતા હોય તેવા જણાતા તેઓ કાંસના આધારે તપાસ કરતા કમ્પાઉન્ડ પાછળની ગંગા જમના સોસાયટીમાં કાંસ નજીક કોઈએ કચરો સળગાવ્યો છે કે પછી કોઈ કારણોસર આગ લાગી હતી. જે આગના ધુમાડા કાંસના પ્રવેશ્યા હતા અને તે કાંસ મારફતે 40 થી 50 ફૂટ દૂર આવેલા ચેમ્બરોમાંથી ધુમાડા નીકળ્યા હતા. જે સામે આવતા જ લોકોએ રાહતનો દમ લીધો હતો.